નર્મદા જિલ્લાના ડેડિયાપાડાથી દર્દીને મૂકીને પરત આવતી સુરત શહેર નવી સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. પૂણા કેનાલ રોડ ઉપર એમ્બ્યુલન્સ BRTS રેલિંગને અથડાઈને પલટી ખાઈ જવા પામી હતી, જેથી એમ્બ્યુલન્સ ચાલકને ગંભીર ઇજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તો સમગ્ર જાણકારી અનુસાર સુરત શહેરના ભાટેના પંચશીલ નગરમાં 27 વર્ષીય આશિષ સત્યદેવ દુબે રહે છે, જે સુરત શહેર નવી સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. ત્યારે ગત મંગળવારે સાંજે આશિષ નવી સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં દર્દીને મૂકવા માટે ડેડિયાપાડા ખાતે ગયો હતો, જે બાદ રાત્રિના તે હોસ્પિટલ ખાતે પરત આવી રહ્યો હતો. તો આ દરમિયાન સુરત શહેરના પૂણા કેનાલ રોડ પાસે આશિષે એમ્બ્યુલન્સના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા એમ્બ્યુલન્સ BRTSના રેલિંગ સાથે અથડાઈ પલટી મારી જવા પામી હતી. ત્યારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. ત્યારે આ ઘટનામાં એમ્બ્યુલન્સ ચલાવનારા આશિષને ગંભીર ઇજા પહોંચી હતી, જેને લોકોએ એકત્રિત થઈને એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે એ રસ્તાની વચ્ચે છોકરાઓ આવી ગયા હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું આશિષે ડોક્ટરને જણાવ્યું હતું, પરંતુ આશિષે દારૂ પીધા બાદ એમ્બ્યુલન્સ ચલાવતો હોવાનું નવી સિવિલ હોસ્પિટલમાં હાલ ચર્ચા ચાલી રહી છે. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.